જય શ્રી કૃષ્ણ મિત્રો એકવાર સાંભળી લો, તમે ક્યારેય દુખી નહીં થાવ। જે લોકો જન્મ મરણના બંધનોમાંથી મુક્ત બનવા માંગે છે તેમણે કામ, ક્રોધ, લોભ અને મોહને પોતાના માટે ઘાતક ઝેરીથી પણ વધુ ઘાતક માનવું જોઈએ। છળ, કપટ, જૂઠ, દગો આ બધાને છોડી દેવા પડશે અને તેના સ્થાને દયા, ધીરજ, દિન દુખી લોકોની સેવા, સત્યનું પાલન, જૂઠથી ધૃણા તેમજ કામ ક્રોધથી દૂર રહેવું જોઈએ। આ બધાને જીવનનું સર્વપ્રથમ કર્તવ્ય માની પોતાનું સર્વસ્વ પ્રભુને અર્પણ કરી અને સાચા હૃદયથી સત્યના માર્ગે ચાલવું પડશે। એ જ સાચો કલ્યાણ માર્ગ છે। નંબર 2, જેવી રીતે વિષ વગરનો સાપ કોઈ નુકસાન નથી પહોંચાડી શકતો, એવી રીતે એ બ્રાહ્મણ જેણે પોતાની વિદ્યાને વેચી દીધી હોય, અર્થાત જે પોતાની વિદ્યા વેચીને ધન કમાઈ રહ્યો હોય, સમય આવ્યે જે શુદ્રનું અન્ન પણ ખાઈ લેતો હોય, તેની કર્મશક્તિ નષ્ટ થઈ જાય છે। તે પોતાના કોઈ પણ યજમાનનું ભલું કરી શકતો નથી। 3, જેવી રીતે સાપનું હથિયાર તેનું વિષ છે, તેવી જ રીતે બ્રાહ્મણે પણ જાણી લેવું જોઈએ કે તેણે ભૂલથી પણ પોતાની વિદ્યાનો સોદો ન કરવો અને જ્ઞાન જ તેની શક્તિ છે। 4, આ સંસારમાં કેટલાક જીવો એવા પણ છે જેમને ઊંઘમાંથી જગાડવામાં આપણને નુકસાન જ છે। આ વાત સાપ, રાજા, સિંહ, બાળક, કોઈ બીજાનો કૂતરો તેમજ ગાંડો માનવી વગેરેને લાગુ પડે છે। આમાંથી ગમે તે એકને પણ ઊંઘમાંથી જગાડશો તો તમને નુકસાન જ થશે। 5, વિદ્યાર્થી, શાહી નોકર, ભૂખ્યો મુસાફર, ડરથી ગભરાયેલો રસોઈયો તથા ચોકીદાર ઊંઘી રહ્યા હોય તો તેમને જગાડવામાં કોઈ સંકોચ રાખવો જોઈએ નહીં, કારણ કે તેમનું કામ જાગવાથી જ થતું હોય છે। વિદ્યાર્થી જો ઊંઘતો રહેશે તો એ પોતાની શિક્ષા પૂરી કરી શકશે નહીં। શાહી નોકર ઊંઘી રહ્યો હશે અને કદાચ રાજાને તેની ખબર પડશે કે જરૂર પડશે તો એને નોકરીથી હાથ ધોવા પડશે। ભૂખ્યો મુસાફર ઊંઘી રહ્યો હશે તો કોઈ તેને લૂંટી લેશે તેવા ભયથી તે અડધો જાગતો હશે, તેને જગાડી ભોજન કરાવવું જ ઉત્તમ છે। ભયભીત રસોઈયાને જગાડીને તેને ભયમુક્ત કરતા તે ઉત્તમ ભોજન બનાવશે। ચોકીદારનું ઊંઘવું તેની નોકરી માટે ખાતર સમાન છે। 5, સૃષ્ટિની રચનાથી લઈને આજ સુધી કોઈએ પણ બ્રહ્માજીને આ સલાહ નથી આપી કે તે સુવર્ણને સુગંધિત બનાવી દે, શેરડીના ઝાડને ફળો આપે, ચંદનના ઝાડમાં ફૂલો ઉગાડી દે, વિદ્વાનને ધનવાન બનાવી દે, રાજાને આયુષ્ય લાંબુ આપે, કારણ કે બધા જાણે છે કે બ્રહ્માએ જે રચના કરી છે તે અકળ છે અને તેને કોઈ પામી શકવાનું નથી। 7, વિદ્વાનોના મત મુજબ બધી ઔષધિઓમાં અમૃત મુખ્ય છે, કારણ કે તેમાં બધા રોગોને દૂર કરવાની શક્તિ હોય છે। 8, માનવ જીવનના દરેક સુખમાં ભોજનનો મુખ્ય હાથ છે, કારણ કે આપણી ભૂખ ભાંગવાનું એકમાત્ર સાધન આ જ છે। ભૂખ્યો માનવી મોતને ભેટે છે। 9, આપણી બધી જ ઇન્દ્રિયોમાં મુખ્ય આપણી આંખો છે, કારણ કે દ્રષ્ટિ વિના તો આ આખું જગત એક કાળા અંધકાર સમાન છે। મિત્રો, આટલી વાતો તમારા જીવનમાં ઉતારી